તૈયારી પર છે આ લોકો. ઇજ્જતની લડત નહીં આવતો. આટલા તો ડરપોક છે કે એમને અંદર બેસી જવું પડે દરવાજા બંધ કરીને. આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે જબરજસ્તીથી પોલીસ એને પ્રોટેક્શન આપે છે અને ભાજપની સામે વોર્ડ નંબર 2 ના અમારા મહિલા ઉમેદવાર પ્રજાપતિબેનનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીએ બળ જબરીપૂર્વક ખેંચવાનો દબાવ બનાવ્યો. ભાજપના પૂર્વ કોર્પોરેટર મહાવીર પોઈન્ટ અંદર શું કરી રહ્યા છે? કયું લેવડ દેવા ચાલી રહ્યું છે? આ ભાજપ ઘૂંટણે આવી ગઈ છે હારવાની ડરથી. એક ઉમેદવારને લાફો માર્યો છે. વડોદરામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે યુદ્ધ જેવું સમરાંગણ જેવું સ્થિતિ પેદા થઈ. કોંગ્રેસનો આરોપ હતો કે ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચાવવા માટે દબાણ કરી રહી છે, એમના ઉમેદવારોની ખેંચાવી રહી છે અને એટલા માટે જ તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ઓફિસે પહોંચ્યા હતા, સંબંધિત ઓફિસે જ્યાં આ તમામ કામગીરી થઈ હતી. હોબાળો થયો. બંને એટલે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે સામસામે આવી ગયા અને કોંગ્રેસે ભાજપ ઉપર, હરસંઘવીની પોલીસ ઉપર અને જે સમગ્ર તંત્ર છે તેના ઉપર ગંભીર આરોપ પણ લગાવ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સમગ્ર ઘટના શું છે, કેવા પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે અને જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયું છે એ શું છે અને કોંગ્રેસ કેવા ગંભીર આરોપ લગાવી રહી છે. हाँ फ्रेम में बाइक करा दो इंटरव्यू तो करवा दो बिल्कुल महिला તૈયારી પર છે આ લોકો. ઇજ્જતની લડત નહીં આવતો. આટલા તો ડરપોક છે કે એમને અંદર બેસી જવું પડે દરવાજા બંધ કરીને. અને મેં ચૂંટણી લડવા આવી ગઈ છે. પોલીસ ની બધી એમની મળેલી છે પહેલા અંદર જવા દીધા. અમારા સાહેબને નહીં જવા દીધા. કેમ કે એ લોકોને અંદર ખબર પડી જાય અને એ જે કેન્ડિડેટ અંદર લઈ ગયા છે એ કેન્ડિડેટ પર આજે એને અપહરણ કરીને એને પૈસા આપીને એને લાલચ બધી આપી છે. એટલે આવી રીતે આ લોકો જીતવા નીકળે છે. કોંગ્રેસ લડવા જયારે ઉભી થતી હોય તો એમને ઉભી ના થવા દેવા માટે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે જબરજસ્તીથી પોલીસ એને પ્રોટેક્શન આપે છે અને ભાજપની સામે મને 2 મિનિટ શ્વાસ ચડે છે. વોર્ડ નંબર 2 ના પ્રજાપતિબેન હતા. વોર્ડ નંબર 2 ના અમારા મહિલા ઉમેદવાર પ્રજાપતિબેનનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીએ બળ જબરીપૂર્વક ખેંચવાનો દબાવ બનાવ્યો. જયારે અમને એમને સમજાવટ કરવા, એમને રોકવા અને એમને પરત ફોર્મ ના લેવા માટે સમજાવટ કરવા, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ દબાણ કરીને અને અમારા ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે એમને રૂમમાં લઈ ગયા હતા. જોગાનો જોગ પોલીસ એમનો હાથો બન્યો. અમારા વોર્ડ નંબર 6 ના યુવા ઉમેદવાર હેરી ઓડના ઉપર એક ગાડી કોંગ્રેસની તોડી, ગાડી ભાજપે તોડી છે. ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસે તોડી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અંદર હતા, એ છોકરીનું રક્ષણ કરતા હતા. એ છોકરી કાલથી ગાયબ છે. એ છોકરી પ્રેશરમાં છે. અમારો પ્રશ્ન છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહાવીર પોઈન્ટ અંદર શું કરી રહ્યા છે? કયું લેવડ દેવા ચાલી રહ્યું છે? એ છોકરી ઘડી ઘડીને ફોન ટ્રાય કરી રહી છે. આટલા પ્રેશરમાં છે. આ ભાજપ ઘૂંટણે આવી ગઈ છે હારવાની ડરથી.
આજે આ બધા કૃત્યો કરી રહી છે. એમને હાથની બીક નથી. એમને ભ્રષ્ટાચાર જયારે ખુલ્લા પડશે ને અને જે પાછી જશે ને ત્યારે ગુનેગાર છે ને. તમારા અધિકારીએ એક ઉમેદવારને લાફો માર્યો છે, એની સામે મારો સખત વિરોધ છે અને કાલથી તમારા વહીવટદારોના અને દાલ માટેના નામ જે રીતે આ સમગ્ર ઘટના ઘટી, જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે, પોલીસની હાજરી, આ તમામ વસ્તુઓ તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.